નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4 તમારી શાળાની અંદર જબરજસ્ત રીતે ચાલી ગયો છે. આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં પણ જબરજસ્ત રીતે આપણું આ ચેપ્ટર ચાલી ગયું છે. ઘણા બધા વિદ્યાર્થીઓના ડાઉટ હતા, એ પણ આપણે સોલ્વ કરી દીધા છે. અને તમારા માટે આજે આપણે લઈને આવ્યા છીએ તમારા આ જે ચેપ્ટર નંબર 4 છે, ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોતો, તેનું જે સ્વાધ્યાય જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો શરૂઆત કરીએ આજના આપણા જબરજસ્ત સોલ્યુશનની. તો ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 4. એમાં અહીંયા આપણને પ્રશ્ન નંબર 1 ની સૂચના આપી છે કે એક પ્રોજેક્ટ તરીકે ગામ કે શહેરમાં તમારી આસપાસ ઉપલબ્ધ ઇતિહાસના સ્ત્રોતનો ઉપયોગ કરીને તમારા પરિવાર, જો તમે ગામમાં રહેતા હોય તો ગામનો ઇતિહાસ લખો. પ્રોજેક્ટ માટે તમારા શિક્ષક પાસેથી માર્ગદર્શન મેળવવાનું છે. તો આમ જોવા જઈએ ને તો આ પ્રોજેક્ટ છે ને એ તમારે તમારી રીતે તમારા ગામનો, તમારા પરિવારનો બનાવવાનો હોય છે. પણ ભાઈ હું તમને થોડોક બેઝિક આઈડિયા હું તમને આપી દઉં કે ભાઈ કઈ રીતે બનાવવાનો છે. ઓકે, ડન છે. કે વર્ગખંડના શિક્ષણ કાર્યમાં પ્રોજેક્ટ કરવા માટે વિષય મુજબ ભાગ પાડીને કાર્ય કરવામાં આવે છે. પ્રોજેક્ટ કાર્ય બે રીતે થાય. એક પ્રોજેક્ટ કઈ રીતે થાય તો કે વ્યક્તિગત. સર વ્યક્તિગત એટલે શું? તો કે કોઈ એક વ્યક્તિ બનાવતો એને વ્યક્તિગત કહેવાય. બીજું શું છે? જૂથ કાર્ય દ્વારા, એટલે કે 3-4 વિદ્યાર્થીઓ ભેગા મળીને જે કામ કરે એને જૂથ કાર્ય કહેવાય. અને જૂથ કાર્યમાં પાછા પ્રોજેક્ટના વિષય મુજબ ભાગ પાડવામાં આવે કે ભાઈ એક કાર પેલા વિદ્યાર્થીએ કરવાનું, બીજું કોઈ કામ છે બીજા વિદ્યાર્થીએ કરવાનું, એ રીતે ભાગ પાડવામાં આવે. જેમાં માહિતી મેળવવાની હોય, પછી બીજો વિદ્યાર્થી ભાઈ માહિતી મેળવી છે એ ચોક્કસ છે કે નહીં ચેક કરે, માહિતીનો સંગ્રહિત કરવી, પછી એ બધાની માહિતીને લખવું. અહીં આગળ આપણે ઇતિહાસના સ્ત્રોતનો ઉપયોગ કરી આધારિત બે પ્રોજેક્ટ કાર્ય વિશે સમજ મેળવીએ. પહેલું આપણે સમજીએ કે વ્યક્તિગત પ્રોજેક્ટ કાર્ય, કે પરિવારનો ઇતિહાસ, અને બીજું જૂથ કાર્ય છે તેમાં શું કરશું? આપણે ગામનો ઇતિહાસ મેળવીશું. જે આપણે વ્યક્તિગત પ્રોજેક્ટ કાર્ય છે એમાં શું કરશું? આપણે આપણા પરિવારનો શું મેળવીશું? તો કે ઇતિહાસ મેળવીશું. અને જે જૂથ કાર્ય છે એમાં આપણે ગામનો ઇતિહાસ મેળવીશું. તો એમાં પેલું જોઈએ વ્યક્તિગત પ્રોજેક્ટ કાર્ય એટલે કે પરિવારનો ઇતિહાસ. બરાબર છે. તો તમારા પરિવારનો ઇતિહાસ જાણવા માટે તમારે પરિવારમાંથી શું કરવાના છે? સૌ વડીલ હોય અથવા તો જેની પાસે પરિવાર વિશે સૌથી વધારે માહિતી હોય, એટલે કે આપણા પરિવારની જેની પાસે સૌથી વધારે માહિતી હોય એવા વ્યક્તિ પાસેથી, તેમજ તમારા પરિવારના દરેક સભ્ય પાસેથી માહિતી છે એ મળી શકે એવા વ્યક્તિને આપણે પૂછવાનું છે. બરાબર છે. એના વિશે એની પાસે આપણે આપણા પરિવાર વિશેની માહિતી મેળવવાની છે. પછી જે માહિતી મેળવીએ એને શું કરવાનું છે? તો કે એનું કુટુંબ વૃક્ષ અથવા તો વંશાવલી બનાવવાની, અને પરિવાર વિશે અન્ય માહિતી પણ મેળવો, જેવી કે કુટુંબનું કુળ, ધંધો રોજગાર, આજીવિકા, આવી પ્રવૃત્તિ, અને તે માટે કરેલ ભ્રમણ, કુટુંબની યાદગાર ઘટનાઓ, કુટુંબના વ્યક્તિઓએ મેળવેલી સિદ્ધિઓ, સામાજિક, શૈક્ષણિક અને આર્થિક પ્રગતિ, આવી બધી કુટુંબ વિશે માહિતી મેળવીને આપણે અહેવાલ તૈયાર કરવાનો. જો તો મેં તમને અહીંયા અહેવાલ તૈયાર કરીને આપેલું છે. તમારું નામ શું છે? હું જો અહીંયા મારું નામ લખું છું, બરાબર છે. મારું નામ છે નિકુંજ, તમારે તમારું નામ લખવાનું છે. પિતાનું નામ તો કે રમેશભાઈ, બરાબર છે. દાદાનું નામ તો કે ગોવિંદભાઈ, બરાબર છે. પરદાદાનું નામ તો કે હરજીભાઈ, અને પરદાદાનું નામ છે તો કે લીંબાભાઈ. શું છે? લીંબાભાઈ. આમ ભાઈ મારા 4-5 પેઢીનું નામ થઈ ગયું. 1 2 3 5 પેઢીના નામ થઈ ગયા. ડન છે. હવે તમારા કુટુંબનું કુળ, વંશ કે શાખાઓ વિશે માહિતી મેળવો. તમે તમારા દાદા, પરદાદા, પપ્પા એ બધાની માહિતી મેળવો. તમારો પરિવાર કયા સ્થળેથી આવીને આ સ્થળે સ્થાયી થયેલો છે, આ બાબતમાં કોઈ એક રોચક ઇતિહાસ હોય તો તે પણ લખો. હવે શું કરવાનું? તમારો પરિવાર, ધારો કે તમે કોઈ ગામમાં રહેતા હોય, જો કે અમે તો સુરતમાં રહીએ છીએ, અમારું મૂળ ગામ છે એ પાલિતાણા તાલુકાનું ખીજડીયા ગામ છે. બરાબર છે. ત્યાંથી અમે અહીંયા, મારા પપ્પા છે એ ગામડેથી અહીંયા શું કરવા માટે? તો કે બિઝનેસ કરવા માટે, ધંધો કરવા માટે આવ્યા હતા. બરાબર છે. આમ જોવા જઈએ તો અમારા પરિવારની આમ કુટુંબની વ્યવસ્થા કહીએ ને તો અમારું જે બાથાણી ફેમિલી છે, ભાઈ બાથાણી ફેમિલી, બરાબર છે. અમારી અટક નિકુંજ સર બાથાણી, બરાબર છે મારું નામ. તો અમારું જે બાથાણી ફેમિલી છે, તો બાથાણી ફેમિલી પહેલા બાથાણી નહોતું. પહેલા સરનેમ હતી બેલડિયા. કઈ હતી? બેલડિયા. બરાબર છે. એ બેલડિયા છે બુઢણા ગામના વતની હતા. કયા? બુઢણા. ત્યાંથી આવીને ખીજડીયા નામના ગામમાં આવીને ક્યાં થયા? ખીજડીયામાં આવીને સ્થિર થયા, પછી સરને બદલી અને બાથાણી થઈ ગઈ. તો આવો અમારો ઇતિહાસ છે. બરાબર છે. તમારો કંઈક અલગ ઇતિહાસ હશે તો તમારે લખી દેવાનું.
તમારા પરિવારનો મુખ્ય વ્યવસાય કયો છે? હાલમાં કયો વ્યવસાય છે? તો કે આમ જોવા જઈએ તો અમારા પરિવારનો મુખ્ય વ્યવસાય છે ને ખેતી હતો. મારા દાદા, મારા પરદાદા, એના પ્રદાદા એ બધા ખેતી કરતા. શું કરતા? ખેતી કરતા. પણ હાલમાં અમે શું કરીએ છીએ? તો કે હું અને મારો ભાઈ અમે બંને શિક્ષણ લાઈનમાં છે, એટલે કે ભણાવવાનું કામ કરીએ છીએ, એટલે કે શિક્ષક છીએ. ડન છે? એટલે હાલમાં વ્યવસાય છે શિક્ષક છે, શિક્ષક તરીકે. પરિવારમાં સૌથી વધારે કોણ ભણેલું છે? તો કે મારાથી મોટો ભાઈ છે તે, એને MBA પૂરું કરેલું છે. હે, ડન છે? પછી આગળ, પરિવારમાં સૌથી મોટી અને સૌથી નાની વ્યક્તિનું નામ જણાવો. તો કે સૌથી મોટી વ્યક્તિ કોણ છે? તો અત્યારે પરિવારમાં સૌથી મોટી વ્યક્તિ છે મારા પપ્પા. કોણ છે? પપ્પા. અને સૌથી નાની વ્યક્તિ કોણ છે? તો કે મારા ભાઈ જે છે, મારાથી મોટો ભાઈ. સંયુક્ત કુટુંબમાં રહે છે, તો મોટા ભાઈનો જે નાનો છોકરો છે તે, બરાબર છે, એનું નામ છે પર્વ. આવી રીતે તમારે પણ લખવાનું. તમારા પરિવારમાં કોઈ વિશેષ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવેલ હોય તો તેના વિશે પણ ટૂંકમાં જણાવવાનું છે. બરાબર છે? ભાઈ કોઈક ગવર્મેન્ટ જોબ કરતું હોય, કોઈકને કંઈક એવોર્ડ મળેલા હોય, બરાબર છે, એવું કંઈક હોય તો એ લખવાનું છે. પછી એવી જ રીતે હવે આપણે જૂથના ઇતિહાસનો કરીએ. તો કે ગામનો ઇતિહાસ આપણે ગોતવાનો છે ને, શોધવાનો છે ને ગામનો ઇતિહાસ. તો સૌપ્રથમ તમે તમારા વર્ગખંડના મિત્રોમાંથી 5 કે 6 વ્યક્તિનો જૂથ બનાવી દો. ત્યારબાદ ગામનો ઇતિહાસ જાણવા માટે તમારે શું કરવું પડશે? તો આખા સમગ્ર ગામની અંદર ફરવું પડશે. મિત્રો સાથે જોડી ગામના ઇતિહાસની વિષયક માહિતી એકત્ર કરવા જૂથ કાર્ય કરવું પડશે. બધાએ ભેગા મળીને કામ કરવું પડશે. એક વ્યક્તિ કામ કરીને બીજાના બેસે એવું નહીં ચાલે. ગામના અલગ અલગ સ્થળો એટલે કે વિસ્તારો, દરેક અલગ અલગ વ્યક્તિઓ, પછી ગામની અંદર અલગ અલગ સંસ્થા હોય, એ બધાની માહિતી મેળવવી પડશે. ત્યારબાદ મેળવેલ માહિતીના આધારે ગામના ઇતિહાસનો અહેવાલ છે આપણે તૈયાર કરવાનો છે. તો જોઈએ ગામનો ઇતિહાસ જાણવા માટેના કેટલાક નમૂનાના પ્રશ્નો આપેલા છે. તે મુજબ તમે અલગ અલગ કાગળમાં કે નોટબુકમાં તમારા શહેર કે ગામ વિશે છે અલગ અલગ પ્રશ્ન છે એ પૂછી શકો છો. તો જોઈએ કેવા કેવા પ્રશ્ન હોય છે કે તમારા ગામનું નામ કેવી રીતે પડ્યું. ભાઈ જો અહીંયા મેં એક ગામનું નામ લખીને આપેલું છે કે અમારા ગામનું નામ સરસ્વતી નદી ઉપરથી સરસ્વતી નગર પડ્યું હતું. બરાબર છે? એક સરસ્વતી નગર નામનું ગામ છે, તેના વિશે આપ્યું છે. તમારા ગામમાં સૌથી પહેલા ક્યાં લોકો આવ્યા હતા? તો કે સૌથી પહેલા ઠાકોર જ્ઞાતિના લોકો છે એ અમારા ગામની અંદર આવ્યા હતા. આવી રીતે આપણે જવાબ લખી શકાય. પણ તમારે તમારા ગામનો જવાબ લખવાનો છે. બરાબર છે? અહીંયા તો મેં એક જસ્ટ એક્ઝામ્પલ આપેલું છે. પછી તમારા ગામના જૂના ધાર્મિક સ્થળોની સ્થાપના વિશેની માહિતી લખો. શું છે? તમારા ગામના જૂના ધાર્મિક સ્થળોની સ્થાપના વિશેની માહિતી. તો કે અમારા ગામમાં શું છે? મુખ્ય 5 ધાર્મિક સ્થળો આવેલા છે. દરેકની સ્થાપનાનો ઇતિહાસ છે. એક છે રામજી મંદિર છે, એક શિવાલય એટલે કે શંકર ભગવાનનું મંદિર છે, એક ખોડિયાર માતાનું મંદિર છે, એક જોગણી માતાનું મંદિર છે અને એક વિહત માતાનું મંદિર છે. જેમાં વિહત માતાના મંદિરની સ્થાપના છે ગામના સ્થાપનાની સાથે જ થયેલી છે, જેને ગ્રામ માતા પણ કહેવામાં આવે છે. તો દરેક મંદિરનો ઇતિહાસ છે કઈ રીતનો છે, ક્યારે બનાવવામાં આવ્યું હતું, બરાબર છે, એ વિશે લખવાનું છે. પછી તમારા ગામમાં શાળાની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો કે અમારા ગામમાં છે એટલે કે આ સરસ્વતીનગર જે છે એની અંદર આઝાદી પહેલા છે વડોદરા જે ગાયકવાડ રાજવંશની જે શાળા હતી તેના દ્વારા ચાલતી હતી. સર ગાયકવાડ કોણ? તો કે સયાજીરાવ ગાયકવાડ જે વડોદરાના મહારાજા હતા એને શાળાઓ શરૂ કરાઈ હતી. પણ આઝાદી બાદ છે સરકાર દ્વારા શાળાની સ્થાપનાની જરૂરિયાત ઊભી થતા 1947માં ગ્રામમાં પ્રાથમિક શાળાની સ્થાપના થઈ હતી. પછી આગળનો સવાલ કે તમારા ગામમાં જૂના ખંડેર, પાળિયા, વાવ, દરગાહ, દેરી, મંદિર, દેરાસર કે અન્ય કોઈ સ્થળ હોય તો તેના વિશે માહિતી જણાવો. તો કે અમારા ગામમાં અગાઉ જણાવેલા 5 મંદિર સિવાય કેટલાક પાળિયાઓ છે જેના વિશે પૂરતી માહિતી મળતી નથી, પણ વર્ષો પહેલા ગાય અને ગામ રક્ષણ માટે જેને શહીદી વહોરી હોય હતી તેના પાળિયા આપણને જોવા મળે છે. શેના માટે? તો કે ગાયના રક્ષણ માટે અને ગામના રક્ષણ માટે છે કેટલાક લોકોએ શહીદી વહોરી હતી એના પાળિયા આપણને જોવા મળે છે અને બહુ ઝાઝી માહિતી ત્યાં છે, વધારે માહિતી ત્યાં છે નહીં. તમારા ગામમાં સૌથી પહેલા રેડિયો કોને ત્યાં આવ્યો હતો? કેટલા વર્ષ પહેલા? તો કે ગામમાં સુથાર રામાભાઈને ત્યાં આજથી 90 વર્ષ પહેલા છે સૌથી પહેલો રેડિયો આવ્યો હતો. આવો ઇતિહાસ પણ આપણને મળે. તમારા ગામમાં સૌથી મોટી ઉંમરની વ્યક્તિ કોણ છે? તેમના લગ્ન પ્રસંગે જાન કયા વાહનમાં ગઈ હતી? તો કે ગામમાં હાલમાં સૌથી મોટી ઉંમરના વ્યક્તિ છે સાધુ ગોપાળદાસ છે, જેની લગભગ ઉંમર લગભગ 88 વર્ષ છે અને તેની જાન છે બળદગાડામાં ગઈ હતી. પછી તમારા ગામમાંથી કોઈ સૈન્યમાં જોડાયેલા હોય તો તેમના નામ જણાવો. તો કે અમારા ગામમાંથી 3 વ્યક્તિઓ ભારતીય સૈન્યમાં જોડાયેલા છે. એક રામજીભાઈ ચૌધરી છે, બીજા ભાઈ વાઘજીદાન ગઢવી
અને શ્યામજીભાઈ દેસાઈ. 3 વ્યક્તિઓ છે એ ક્યાં જોડાયેલા છે? તો કે આર્મીમાં, સૈન્યમાં જોડાયા છે. આ સિવાય તમારા ગામની કોઈ વિશેષ માહિતી? તો કે અમારા ગામમાં 20 થી વધુ જ્ઞાતિના લોકો છે એ ખૂબ જ શાંતિથી અને હળીત મળીને રહે છે. સમૂહમાં દિવાળી, શિવરાત્રી, નવરાત્રી, જન્માષ્ટમી, બરાબર છે, જળ ઝીલણી એકાદશી, આવા બધા તહેવારોની ઉજવણી પણ કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ. શું આપણે ઇતિહાસકારો એટલે કે હિસ્ટોરિયન ની સરખામણી ગુપ્તચર સાથે કરી શકીએ? તમારા ઉત્તરના સમર્થન માટેના કારણો જણાવો. બરાબર છે. તો અહીંયા આપણે જોઈએ જવાબ. તો સૌથી પહેલા આપણે જોઈએ ઇતિહાસકાર અને ગુપ્તચરની સરખામણી કરી શકાય નહીં. પણ જ્યારે પોતાના રાષ્ટ્ર માટે કે પ્રદેશ માટે રાષ્ટ્રીય ભાવનાથી ગુપ્તચરને કાર્ય મળે છે ત્યારે એક ગુપ્તચરે ઇતિહાસકારની જેમ સચોટ માહિતી સાથે આગળ વધવાનું હોય છે. અને ઇતિહાસકાર અને ગુપ્તચરની કામગીરી સામંજસ્યના કારણો નીચે મુજબ છે કે બંનેના કામ લગભગ એક જેવા જ છે. એ કારણો જોઈએ કયા કયા છે? તો કે બંને છે, ઇતિહાસકાર હોય કે ગુપ્તચર હોય, બંનેને સાચી અને સચોટ માહિતી મેળવવાની હોય. પછી શું છે? બંને પાસે જે પ્રથમ માહિતી મળે તેના ઉપર શંકા રાખીને તેને પ્રમાણભૂત માહિતી છે કે નહીં તેની ચકાસણી કરવાની હોય. એટલે કે એને જે પ્રથમ માહિતી મળે એમાં એને સાચી માની જ લેવાની એવું નહીં, એની ઉપર શંકા રાખવાની, ભાઈ આ સાચી હોય પણ શકે અને ન પણ હોઈ શકે. અને એ પ્રમાણભૂત માહિતી છે કે નહીં તે પાછું ચેક પણ કરવાનું, એટલે કે ચકાસણી કરવાની. મેળવેલ માહિતીની સત્યતા એટલે કે ચકાસણી કર્યા બાદ બંને એ તારવેલ માહિતીનું એકત્રીકરણ કરવાનું, એટલે કે માહિતી મળે પછી એને પાછી બીજી પણ માહિતી ત્યાંથી ભેગી કરવાની. મેળવેલ માહિતીનો ઉપયોગ છે સ્વ માટે એટલે કે પોતાના માટે નહીં પણ રાષ્ટ્ર કે પ્રદેશ માટે કરવાનો હોય છે. એ જે માહિતી મેળવે છે એનો ઉપયોગ એ વ્યક્તિ પોતાના માટે નથી કરતો, દેશ માટે કરે છે અને પોતાના પ્રદેશ માટે કરે છે. આથી તેને શું કરવા? તેને ઘણી બધી સાવધાની રાખવી પડે. બંને જણ એટલે કે બંને વ્યક્તિ જ્યારે માહિતી મેળવતા હોય કે ચકાસણી કરતા હોય ત્યારે ધીરજ રાખવી પડે, નિડરતા રાખવી પડે, ચોકસાઈ રાખવી પડે, સાવધાની રાખવી પડે. આવી આત્મસાત કરીને કામગીરી કરવાની હોય છે. આમ પોતાના રાષ્ટ્ર માટે કામ કરતા ગુપ્તચરો અને ઇતિહાસકારોની કામગીરી છે આ મહદઅંશે કેવી હોય છે? તો કે એક સરખા જેવી હોય છે. પછી તારીખોનો કેટલોક અભ્યાસ જોઈએ. પ્રશ્ન નંબર 3. તો કે સમય રેખા પર નીચેની તારીખોને સમય પ્રમાણે ક્રમમાં ગોઠવો. બરાબર છે. 323 સામાન્ય સંવંત સી, પછી 333 સામાન્ય સંવંત પૂર્વે બીસીઈ, 100 સામાન્ય સંવંત સી, 100 સામાન્ય સંવંત પૂર્વે બીસીઈ, 1900 સામાન્ય સંવંત પૂર્વે બીસીઈ અને 1090 સામાન્ય સંવંત સી અને 2024 સામાન્ય સંવંત સી એટલે કે સામાન્ય સંવંત. તો તમામ વિગતો છે જો મેં તમને દર્શાવીને આપેલી છે. તો અહીંયા આપણને સૌથી પહેલા જોઈ લે 2024 સામાન્ય સંવંત, પછી 1090 સામાન્ય સંવંત, પછી 323 સી સામાન્ય સંવંત, 100 સી સામાન્ય સંવંત, 100 બીસી એટલે કે ઈસવીસન પૂર્વે, બરાબર, સામાન્ય સંવંત પૂર્વે, 333 બીસી એટલે કે સામાન્ય સંવંત પૂર્વે અને 1900 બીસી એટલે કે સામાન્ય સંવંત પૂર્વે. આ તમામ વિગતો છે અહીંયા તમને દર્શાવીને આવેલી છે. તમારે પણ આવી રીતે સ્કેલ દોરી દેવાની તમારી નોટબુકની અંદર. પછી જો સમ્રાટ ચંદ્રગુપ્તનો જન્મ 320 સામાન્ય સંવંતમાં થયો હોય તો તેને કઈ સદી સાથે સંબંધ હતો? બુદ્ધના જન્મથી તેમના જન્મમાં કેટલા વર્ષોનું અંતર છે? તો જવાબ આવશે જો સમ્રાટ ચંદ્રગુપ્તનો જન્મ 320 સામાન્ય સંવંતમાં થયો હોવાથી તેમનું જન્મ વર્ષે સામાન્ય સંવંતની 4થી સદી ગણાય. એટલે કે ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્તનું શાસન છે 4થી સદી સામાન્ય સંવંતમાં ભારત દેશમાં ચાલતું હતું. જ્યારે ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે થયો હતો? તો કે 560 સામાન્ય સંવંતમાં થયો હતો, સામાન્ય સંવંત પૂર્વે એટલે કે બીસીઈ માં થયો હતો. અને ચંદ્રગુપ્તના જન્મ વર્ષ 320 સામાન્ય સંવંત સી વચ્ચે અંતરની ગણતરી કરીએ તો 560 પ્લસ 320 એટલે કે -1 એટલે કે 879 એટલે કે ગૌતમ બુદ્ધના જન્મ પછીના 879 વર્ષ બાદ ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્તનો જન્મ થયો હતો. હે ને? આવું આપણે કહી શકીએ. ઝાંસીની રાણીનો જન્મ 1828માં સામાન્ય સંવંતમાં થયો હતો. તેને કઈ સદીની સાથે સંબંધ છે? ભારતની સ્વતંત્રતાના કેટલાક વર્ષો પહેલા તેમનો જન્મ થયો હતો. તો કે લક્ષ્મીબાઈનો જન્મ 1828માં થયો હતો. તેથી તેમના જન્મ વર્ષને 19મી સદી સાથે સંબંધ છે. તેમનો જન્મ ભારત દેશને 1947 સામાન્ય સંવંતમાં સ્વતંત્રતા મળી તે અગાઉ એટલે કે 1947 - 1828 એટલે કે 119 વર્ષ પહેલા થયો હતો. પછી જોઈએ 12,000 વર્ષ પૂર્વેનો દિનાંકમાં ફેરો. તો કે 12,000 વર્ષ પૂર્વે એટલે કે સામાન્ય સંવંત પૂર્વે બીસીઈ નો સમયગાળો ગણાય. હવે સામાન્ય સંવંત અત્યારે 2026નું કે 27નું વર્ષ ચાલે છે. અહીંયા આપણને 25 લખીને આપ્યું છે. એ પ્રમાણે ગણીએ તો 2026 વર્ષેથી 12,000 વર્ષ પૂર્વેની આજની તારીખ સમય રેખા પ્રમાણે જો આપણે ગણીએ તો 12,000 - 2,000 ને
આપણે અહીંયા 26 રાખી દઈએ તો 9,978 થાય. એટલે કે 9,978 સામાન્ય સંવત પૂર્વે BCE ની ધારો કે આજની તારીખ ભાઈ આપણી છે કે ભાઈ 31 ઓક્ટોબર 1999 ને 9,977 BC પહેલા છે એ હશે. બરાબર છે. અને વિદ્યાર્થી મિત્રો આવી જ જબરજસ્ત રીતે આવી જ રીતે તમારા સોલ્યુશન મેળવવા માટે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ આપણા ઓનલાઈન ટ્યુશન ક્લાસમાં જોડાઈ જવાનું છે. બરાબર છે. જેનું નામ છે બ્રહ્માસ્ત્ર બેચ, જ્યાં તમને સમાજ વિજ્ઞાન, ઇંગ્લિશ અને ગણિત જેવા જે આમ અઘરા લાગતા વિષયો છે ખૂબ જ સરળતાથી ખૂબ જ સરળ રીતે તમને અહીંથી ભણાવવામાં આવશે. સર ફી બહુ મોંઘી હશે? ના ભાઈ ના, ખૂબ જ ઓછી ફી, માત્ર અને માત્ર 1500 રૂપિયા ફીની અંદર તમને આખું વર્ષ ભણાવવામાં આવશે. સર જોઈન થવું હોય તો ક્યાંથી થવાનું? તો કે ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, કોન્ટેક્ટ નંબર તમને આપેલો છે 70 46 22 22 54. આ કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરી અને તમે વધારે માહિતી મેળવી શકો છો. પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. શું છે પ્રશ્ન નંબર 4? કે નજીકના સંગ્રહાલયની મુલાકાતની યોજના બનાવો. સંગ્રહાલયમાં પ્રદર્શિત સામગ્રી વિશે અગાઉથી થોડી માહિતી મેળવો. આ મુલાકાત દરમિયાન નોંધ તૈયાર કરો. મુલાકાત પછી એક ટૂંકો અહેવાલ લખો અને તેમાં મુલાકાત સાથે જોડાયેલી યાદો અને રસપ્રદ વાત અથવા તો ઘટનાઓને ઉજાગર કરો. એટલે કે આ પ્રવૃત્તિ તમારે જ કરવાની છે. ભાઈ તમારા નજીકમાં કોઈ સંગ્રહાલય હોય તો તેના વિશે તમારે માહિતી મેળવવાની છે. તો જો તમારી નજીકમાં કોઈ સંગ્રહાલય આવેલું હોય કે તમે કોઈ પ્રવાસમાં ગયા હોય અને ત્યાં સંગ્રહાલય હોય તો તેની મુલાકાતની યોજના બનાવવાની છે. તેની પૂર્વ તૈયારી માટે આયોજન કેવું હોવું જોઈએ એ આપણે હું તમને કહી શકું. ભાઈ કેવું કેવું આયોજન તમે કરી શકો? તો કે સૌથી પહેલા કે ભાઈ તમે જે સંગ્રહાલયની મુલાકાત કરવાની હોય ને એના વિશે જરૂરી માહિતી જાણવી અને આપણને ઉપયોગી માહિતીની યાદી બનાવવા માટે આયોજન કરવું. સંગ્રહાલયની મુલાકાતનો સમય, મુલાકાત દરમિયાન રાખવાની સાવધાની, સંગ્રહાલયના નિયમો વિષયક જાણકારી, આવી બધી માહિતીના આધારે છે આપણે આયોજન બનાવવાનું. ભાઈ સમય, સંગ્રહાલય ખુલ્લે છે કેટલા વાગે, ત્યાં અંદર જાઓ ત્યારે કેટલાક નિયમો હોય. ભાઈ ઘણા સંગ્રહાલયની અંદર તમને ફોટા પાડવાની મનાઈ હોય કે ભાઈ વસ્તુ અડકવાની શું હોય તો કે મનાઈ હોય, તમારે વસ્તુ નહીં અડકવાની ત્યાં મૂકેલી હોય તે બધી. આવા કેટલાક નિયમો હોય તો એ બધા નિયમો જાણી લેવાના. સંગ્રહાલય વિશે વધુ જાણકારી આપે તેવા ગાઈડની વ્યવસ્થા કરી. તમે જવાના જ છો તો એ સંગ્રહાલયમાં કોઈક ગાઈડ પણ હશે કે જે તમને બધી જ વિગતો છે ત્યાં મૂકેલી તમામ વિગતોની છે આપણને એક એક ડિટેલ્સની અંદર માહિતી આપતો હોય તો આવા ગાઈડની વ્યવસ્થા કરીને જવાનું. સંગ્રહાલય મુલાકાતમાં મેળવેલ માહિતીનો અહેવાલ તૈયાર કરવો અને મેળવેલ અનુભવને વર્ગ શિક્ષણ સાથે જોડો. પછી ત્યાંથી તમે જે કંઈ પણ જાણી ના હો બધું લખવાનું. અમને ભાઈ શું કરવાનું? બધું તમારે તમારી નોટબુકમાં લખવાનું. અને પછી છે વર્ગખંડમાં જ્યારે જાઓ ત્યારે દરેક વિદ્યાર્થીઓ છે એકબીજા સાથે ચર્ચા વિચારણા કરી અને બધી વાતો રજૂ કરવાની. મેં આવું જાણ્યું, તમે શું જાણ્યું હતું, તમે શું જાણ્યું હતું. ડન છે? તમારી શાળામાં કોઈ પુરાતત્વવિદ અથવા તો કોઈ ઇતિહાસકારને આમંત્રિત કરો. જો આ તમારે તમારી શાળાની અંદર જ કરવાનું છે. તેમને સ્થાનિક ઇતિહાસ વિશે અને તે જાણવું શા માટે મહત્વપૂર્ણ છે આ વિષય પર વ્યાખ્યાન કરવા માટે કહો. તો હવે જો આપણે તો અહીંયા નથી બોલાવવાના, બરાબર છે, ઇતિહાસકાર કે પુરાતત્વવિદને, બરાબર છે. તો એમની પાસેથી માહિતી જાણવા માટેના નીચેના પ્રશ્નોની યાદી બનાવી. આપણે ઇતિહાસકાર આપણી શાળામાં આવે છે તો એને કેવા પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ સ્થાનિક ઇતિહાસ કેવી રીતે જાણી શકાય, કોઈ પણ પ્રદેશનો ઇતિહાસ કઈ રીતે જાણી શકાય. ભાઈ હું સુરત શહેરમાં રહું છું તો મારે સુરત શહેરનો ઇતિહાસ જાણવો હોય તો હું કઈ રીતે જાણી શકું. સ્થાનિક ઇતિહાસ જાણવાના સ્ત્રોત કેવી રીતે મેળવી શકે. ભાઈ મારે મારો ઇતિહાસ જાણવો છે મારા શહેરનો, તો ભાઈ મને એના સ્ત્રોત ક્યાંથી મળશે, ભાઈ કઈ કઈ વિગતોના આધારે હું જાણી શકું. બરાબર છે. તો આવી બધી બાબતો છે આપણે ઇતિહાસકારને પૂછતા હોઈએ છે. તો બેટા મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.